ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. સવારમાં ભાઈ આપણા મિત્ર એટલે કે કેશુર કિંગનો ફોન આવ્યો. ભાઈ આવતા ભાઈ ફટાફટ કંઈક કામ છે, ખબર નહીં એવું તો ઇમરજન્સી શું કામ હોય ને. તો પહેલાં તો યા જઈએ ભાઈ, પછી આપણે વાત કરીએ. તો તમે મારી પાછળ જોઈ શકો છો. ક્યાં ગયો આ ભાઈ? આવે ને એટલે ભાઈ મારે બપોર ખાવાનું છે ને બગડે બરોબર મિહિરભાઈ? એટલે ના હું તમને કહું આવે એટલે મને આવું થાય. કેટલા વાગ્યા? 1:30 પોણા તો કેટલા 2 વાગ્યા. 10 વાગે ભાઈ માથે જરા કામ હોય તો રહેવું પડે ને. હું મારા આગળ હિસાબ કરાવવા દેવું ને તો આખી ફિલ્મ બને, બ્લોગ નહીં તો બનાવના ફિલ્મ વ્યૂ મળે તમને. આપણે શું એવું શું કરવું મિત્રો વળી એક નવો બિઝનેસ. આની પાસે એટલો રૂપિયો છે ને, ભલે આ દેખાતો નથી મીરભાઈ ના હે. મારે શું બોલવું પૈસા વિશે? આપણે શું કહેવાય એ ભાઈ બોલવું એ સમજી જાય પબ્લિક, પણ હવે બધી ચોખટ ના લે બધું કહેવાનું ના હોય. તો વળી હું નવો ધંધો ચાલુ કરવાનો સિક્રેટ હે ભાઈ, એટલે ના કહેવાય. મિત્રો બિઝનેસમાં એવું છે, મને ખબર જ છે. કહી દઉં, this is business for farmers, you know yes I know very well. I am right. Yes, you are right. ખેડૂતો માટેનો બિઝનેસ, એટલે ખેડૂતો માટે એના સારા માટે ભાઈ એક નવો બિઝનેસ ચાલુ કરવાનો. હવે બધું મને ખોટી કરે, બિઝનેસ પોતાનું કરવાનું ખોટી મૂકે. એટલી વાર વૈખડા ભાઈ અમારે 3:30-4 જેવું વાગ્યું છે. હું આની મને રખડાવ્યો ને પછી હું આને એક જગ્યાએ રખડાવા લઈ ગયો. પછી ઘરે આવ્યા ને મને કે બહાર જમતા આવી. હવે એવડું ઘર છે અમારું, તો આ ભાઈને બહાર ખાવા જવું. હું ભાઈ ના આવતું, મજા ના આવે તને? અરે આવે ને અમને બધે આવે. તો પછી કે અમારે ઘરનું ખાવાનું ના ભાવે? આવા ભાઈ બધું કિસ્મત વાળા ઝડક ધરા ઘેર આવા ખાવા આવે બોલાવે. પેલા ના પાડે, હવે ખાતે નહીં ખાય ગયું. સરસ મજાનું જમી લીધું ને. હવે ભાઈ તમને તો ખબર જ છે કે આપણે નવી હે ને ભાઈ કિયાની આ ગાડી લીધી છે. સારા માઇલી એક ગાડી રાખી હોય ને તો એમાં ભાઈ હે ને ક્યાંક આપણે હલવાઈ નહીં રહી ને, એના માટે અમુક એસેસરીઝ આપણે હે ને ગાડી માટે મગાવતા જ હોય. તો એમાંની ભાઈ એક એસેસરીઝ હું તમને આજે દેખાડું ભાઈ, જો કે મને પણ પર્સનલી બહુ વધારે ગમી એટલે મેં હે ને ફટાફટ ઓર્ડર કરી લીધી. અને ભાઈ એનું નામ છે અગારો પ્રાઇમો હાઈ પાવર ડિજિટલ ટાયર ઇન્ફ્લેટર. અને આ ભાઈ બહુ એટલે બહુ કામની વસ્તુ છે. તમે કહો ભાઈ શું કામની વસ્તુ છે? તો ભાઈ આ વસ્તુ છે ને, આ પ્રોડક્ટ જે છે ને એ એસેસરીઝ, ગાડીની એસેસરીઝમાં આપણી ડેકીમાં તો હોવી જ જોઈએ. એનું કારણ ભાઈ તમે આપણે રાતે ટ્રાવેલિંગ કરતા હોય, ફેમિલી હારે જતા હોય અને વચમાં ઇનકેસ તમારી ભાઈ ગાડીમાં કાં તો પંચર પડ્યું કાં હવા ભાઈ નીકળી ગઈ, તો તમે હું ત્યારે કે હોટલુમાં કે પંચરવાળાને ગોથ્યો નહીં ને ભાઈ. તો એના માટે ભાઈ હવા ભરવાનો પંપ જે આપણે કહેવાય ને ગાડીમાં, દવા છાંટવાનો પંપ નહીં, ગાડીમાં જે હવા ભરવાનો પંપ આવે ને એ પંપ હે ફૂલ ભાઈ. હું તમને આખો પહેલા દેખાડી દઉં. આની અંદર હું આવે ને પહેલા દેખાડું. બોક્સની અંદર ભાઈ આપણે એક સાથે એટલી પ્રોડક્ટ મળી જાય છે. તમને એક એક કરીને દેખાડું. બધાની પહેલા તો આપણી આ મેઇન પ્રોડક્ટ મળી જાય, સાથે મસ્તીનો ભાઈ એક બેગ મળી જાય. આરામથી તમે પ્રોડક્ટ રાખી અને ડેકીમાં પણ રાખી શકો. અને સાથે 3 ફ્યુઝ અને એક નોઝલ પણ મળે છે. કઈ રીતના યુઝ કરવું ભાઈ, તો એના માટે યુઝર મેન્યુઅલ પણ છે. મેઇન પ્રોડક્ટની વાત કરીએ તો અગારો ઉપર લખેલ આવી જાય, નીચે ઓન ઓફ નું બટન છે અને ઉપર બીજા 4 બટન આપેલા છે. બેક સાઈડમાં તમે જોઈ શકો છો ભાઈ આ હે ને નોઝલ છે, જેનાથી ભાઈ આપણે ટાયરમાં હવા ભરવાની છે. અને ભાઈ આ નોઝલની જે પ્રીમિયમ ક્વોલિટી છે ને ભાઈ બહુ એટલે બહુ મસ્તીની છે. પાવર માટે ભાઈ 4 મીટરનો ભાઈ લોંગ કેબલ અહીંયા આપી દીધો છે. હવે બધાની પહેલા તો ગાડી સ્ટાર્ટ કરવાની છે, પછી ભાઈ 12 વોલ્ટના પ્લગની અંદર ભાઈ આ કેબલને લગાવી દેવાનો છે. હવે ભાઈ કેબલની 4 મીટરની લેન્થ હોવાના કારણે ભાઈ આપણું ઇન્ફ્લેટર છે ને એ ગમે તે ટાયર પાસે ભાઈ પહોંચી જશે એકદમ આરામથી. હવે તમે જોઈ શકો છો આપણી ગાડીનું ભાઈ ટાયરની હવા છે ને ભાઈ બહુ એટલે બહુ વધારે ઓછી છે, તો આમાં આપણે અત્યારે હવા ભરવાની છે. તો ભાઈ હવે જે આપણે અહીંયા નોઝલ આપી છે ને એ નોઝલ ભાઈ આરામથી અહીંયા આપણે લગાડી દેવાની છે. અને ભાઈ આનો જે લોક છે ને ભાઈ એટલો બધો મસ્ત છે ને ભાઈ કે એની વાત ના પૂછો. હવે લગાડ્યા ભેગું ભાઈ સીધું આમાં લખાઈને આવી ગયું કે આપણે આ ગાડીના ટાયરમાં કેટલી હવા છે. જેવા જ તમે ભાઈ આર ઉપર પ્રેસ કરશો એટલે મલ્ટિપલ અહીંયા યુનિટ આપી દીધી ભાઈ, PSI, BR, KPA, KG અને CM2. અને પ્લસ માઇનસનો ઉપયોગ કરીને આપણે કેટલી હવા ભરવી ભાઈ, તો આપણે અહીંયા 35 ભરવાની છે. 16 માંથી 35 ઉપર રાખીએ તો ચાલો ભાઈ 35 ઉપર હવા સેટ કરીને ઓન ઓફ નું બટન છે ભાઈ ઓન કરી દેવાનું હોય એટલે સીધું તમારી ગાડીમાં ભાઈ હવા ભરવાનું ચાલુ થઈ જશે. અને માત્ર ભાઈ 2 થી 3 મિનિટની અંદર તમારી ભાઈ 35 કે જે પણ હવા રાખી હશે એ ભરાઈ જશે. ટૂંક જ સમયની અંદર ભાઈ આપણી ગાડીમાં 35 ની હવા અહીંયા ભરાઈ ગઈ છે. આની અંદર 120 વોલ્ટની પાવરફુલ મોટર મૂકેલી
મૂકેલી છે જે એટલી સ્પીડમાં ચાર્જ કરે છે. અને ભાઈ તમે જે પ્રેશર સેટ કર્યું હશે ત્યાં જઈને ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. અને ભાઈ આ પ્રોડક્ટની મદદથી તમે બાસ્કેટબોલ અથવા તો ફૂટબોલની અંદર પણ હવા ભરી શકો છો. અને ભાઈ આ પ્રોડક્ટની બીજી ખાસ વાત, ભાઈ અહીંયા જે બટન આપ્યું છે એને પ્રેસ કરશો એટલે નીચે ભાઈ અહીંયા તમને લાઇટ બળશે, એટલે કે રાતના અંધારામાં પણ તમારે કદાચ એવું કામ પડી જાય હવા ભરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો. અને પ્લસમાં ભાઈ રેડ ઇમરજન્સી SOS લાઇટ પણ તમને જોવા મળે છે. હાઈવે ઉપર તમારે ક્યાંય એવું પ્રોબ્લેમ થાય તો પણ તમે આનો SOS લાઇટનો યુઝ કરી શકો છો. તો ભાઈ માત્ર 2 થી 3 મિનિટની અંદર ભાઈ આપણી ગાડીની હે ને હવા એકદમ રેડી ભાઈ 35 ઉપર આપણે રાખી હતી ભરાઈ ગઈ છે. અને ભાઈ જે આ વસ્તુ હતી આપણે ડેકીમાં આરામથી થેલામાં પેક કરીને મૂકી દીધી. હવે કંઈ પણ જાતનું નડીએ નહીં આપણે ક્યાંય. બટ આ વસ્તુ એના માટે છે મિત્રો કે તમે રસ્તામાં ક્યાંક એકલા જતા હોવ ને ત્યારે ભાઈ ક્યારે હેરાન ના થાવ. અને હું ભાઈ અગારો કંપનીને ભાઈ બહુ વધારે ટ્રસ્ટ કરું, કેમ કે એની વસ્તુ છે ને ભાઈ એકદમ જોરદાર અને પ્રીમિયમ ક્વોલિટી વાળી આવે છે. મેં તો ભાઈ બહુ જ હજી વસ્તુ છે ને અગારોની ટ્રાય કરી છે. તમારે ભાઈ એક વખત ખાલી ટ્રાય કરજો, કેમ કે બહુ એટલે બહુ સારી વસ્તુ છે. ફેમિલી યારે ક્યાંક તમે જાતા હો ને તો તમારે છે ને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના આવે. આ ગાડીની હવાને એના કારણે પંચર પડ્યું હોય ને તો એ તમે આમાં હવા ભરો ને તો તમે પંચરવાળા પાસે વહેલા પહોંચી જાઓ. એના માટેની વસ્તુ છે. એટલે ભાઈ મેં કીધું આ પ્રોડક્ટ તો મારે તો જોઈ જ છે, કેમ કે આ પ્રોડક્ટ છે ને ભાઈ ડેકીમાં પડી હોય ને તો આજ નહીં તો કાલ ભાઈ કામ આવે. એટલે જો તમારે પણ ભાઈ આવી પ્રોડક્ટની જરૂર હોય, જો કે ભાઈ બહુ સારી છે, મેં તો યુઝ કરી, તો નીચે ભાઈ ને મેં ડિસ્ક્રિપ્શનમાં આની લિંક રાખી દીધી છે. એક વખત જોઈ આવો ભાઈ, જો મગજમાં બેહે ને ભાઈ તો ઓર્ડર કરી લેજો, કેમ કે ભાઈ મને તો ભાઈ છે ને આ પ્રોડક્ટ બહુ ગમી છે એટલે મેં ઓર્ડર કરી અને આપણે આવી ગઈ. મેં કીધું મારે છે ને મારા બધા જેટલા પણ ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે, એને પણ રિવ્યૂ આપીને કેવું હોય કે ભાઈ તમારી ગાડી હોય ને તો એક આ પ્રોડક્ટ તમારા ડેકીમાં પડી હોવી જોઈએ, એટલે તમે ક્યારે હેરાન ના થાવ. અને હવે રાણાઓનું નક્કી ના હોય ભાઈ કંઈ ક્યાંથી ક્યાં નીકળી જાય. તો ભાઈ કેહુર કહે છે કે આમ ક્યાંક જવાનો પ્લાન છે, જોઈએ ભાઈ ચાલો. પહેલાના જમાનામાં ક્યાંક જવું હોય ને તો વિચાર કરવો પડતો ને અત્યારે સીધું કલાકમાં તમે જામનગર થી રાજકોટ બોલો. અત્યારે અમે રાજકોટ પહોંચવા આવ્યા છે. રાજકોટ આવી ગયા હે, પણ આ અરીસો તો જો ખરાબ આવે કઈ ખબર નથી. ના અરીસો ના કહેવાય, અરીસો આને કહેવાય અને કાચ કહેવાય. હા એનું જ કહેતો તો, આનું જ કહેતો તો, આનું ને આનું જ. આ ખરાબ છે ભાઈ, એમાં જોઈને ગાડી નાખવાની, ગાડી આમાં જોઈને ગાડી એનો વિડિયો શૂટ માટે કહું. ઠીક છે, તો રહેવા દે, મારો બ્લોગ રોકેરો એવડો લાંબો કરવાનો નથી. રમેશભાઈ મજામાં? બસ એકદમ જોરદાર. હજી 2 દિવસ પહેલા મુલાકાત થઈ હતી, પાછી આજે મુલાકાત થઈ ગઈ, પાછી થઈ ગઈ અને તમને મળીને એકદમ વધારે મજા પડી. હાલો મને વચન લાગી જતા મિત્રો. આ બધું લીધું કે? હા લીધું છે ભાઈ. હું લીધું? દીધું લીધું તું 2 વર્ષ પહેલા લીધું નહીં, દીધું. હવે બીજી કઈક નવી વસ્તુ લેવાની છે ભાઈ, મને કહેતો નથી. હું લેવાની ભાઈ? નેક્સ્ટ બ્લોગ મારો બ્લોગ તારો નથી. 100 કિલોમીટર કાપી કેટલું ભાઈ? 100 કિલોમીટર થાય ને જામનગર થી રાજકોટ? 100 કિલોમીટર જેવું થાય. 100 કિલોમીટર કાપી ને તમને શું લાગે અમે હું આ પીસી દેવા માટે આવ્યા અહીંયા કેસુર કિંગ નું પીસી જતા કંતાર ખાલી અંદર RGB લાઈટ એક ભાઈ અંદર મે તાર લેપટોપ થી 17 નું મારું મારા લેપટોપ માં કયો ગ્રાફિક કાર્ડ મારા ગ્રાફિક કાર્ડ વેચવાનું આખું પીસો આવી જાય 1050 તો આમાં 1650 આ પીસી આવી જાય 16 ના એમાં એક ખાલી સ્વિચ જ આવે વાત સાંભળો તો આ ભાઈ છે ને ભાઈ આ વેચી નાખ્યું હે કેમ કે હમણાં થોડોક પૈસો બન્યો હોય તો કે મારે બધું સિસ્ટમ ને બધું અપગ્રેડ કરાવવું છે અપગ્રેડ તો એના માટે એની હું લીધું ખબર કે ભાઈ જૂનું હે મિત્રો જો યસ હું સાઈટ વાની વાત ઈ ઓલો લોગો હે ને ગાય મારેલું હતું ને WD-40 હા MacBook M1 Pro આપણે ભાઈ ક્યારે MacBook યુઝ નથી કર્યું તે કોઈ દી કર્યું MacBook થોડો બહુ નથી કર્યું મજા બહુ આવે રમેશભાઈ બહુ યુઝ કરે હું ભાઈ 10 વર્ષથી વાપરું છું એડિટિંગ માટે MacBook ને હું 5 સ્ટાર નહીં પણ 6 સ્ટાર આપી દઉં એડિટિંગ કરવું હોય ને વાહ ભાઈ વાહ સ્પોન્સર બાય એપલ સ્પોન્સર બાય એપલ નાખ દેજો ખાતામાં પૈસા ખાલી મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં QR કોડ આપીશ યો દાદા આ કંઈક બોક્સ આવે આનું અરે ભાઈ આમ ના દિયો એમ કે મારી પેલા તું બધું દેખાડે ભાઈ તારો વ્લોગ કે દી આવવાનો પરમ બે દી પછી આપણો કાલે જ આવી ગયો ઈ ભાઈ એમ કીધું કે મિત્રો આ વ્લોગમાં કે હું તમને દેખાડો હું લેવા આવ્યો હું નહીં આમ નહીં હાલો કે આગલામાં દેખાડી આપણો વ્લોગ જોઈ લ્યો એટલે આવી ગયું ભાઈ કેસુર કિંગે લીધું ને હું 1.5 લાખનું નહીં 50 કેટલા ને આવ્યું 1.5 લાખ રમેશભાઈ કયો હાસુ જે લોન્ચ થયું હતું ને મિત્રો મેં એક આરે 2 લીધેલા છે એક 45 માં પડ્યું હતું મારે અને એક 25 માં પડ્યું હતું હવે સેમ મોડલ એક 45 માં પડ્યું હતું ને એમાં મેં એક્સટેન્ડ વોરંટી આની પ્રાઇસ કેટલી છે આમ નવા એટલી જ છે એટલે 1.5 લાખ ભાવ 1.5 લાખ હા ત્યારે લોન્ચ પૈસા જાય બા ચાર્જિંગ ને ભાઈ કેવડા ચાર્જ
આડું પૂગે ભાઈ આપણે તો હું કોઈ જોયું નથી મિત્રો જતા ઓહો હવે આ કેમ રહે અંદર પતાવ્યું ને બધું એટલે હું તને ક્યાંય બહાર ના કાઢ્યું તો ભાઈ કેવું રે લીધું મેકબુક એનો કાલ બ્લોગ આવશે ભાઈ નહીં જો તો આવીએ કાલની પરમ દી આવશે એ નહીં જો ને તો હાલી આજે એની મેકબુક લીધું ને લેપટોપ લઈ લીધું તો હવે આમાં લે ના આમ જો આ તો આનું માઉસ બાઉસ લઈ લે ઓરિજિનલ એમને ઓરિજિનલ માઉસ લઈ લે લેવાઈ જાય હાગડીમાં હવે લેપટોપ લેવાઈ જાય ગરીબ અમને ગરીબ હમણાં માઉસ લેવાનું કીધું કે માઉસ લેવાય સુરત અહીંથી લે સાચો તો હાલ બધું જડી જાય હાલો હાલમાં ભેગો હાલ કવર લેવા અમેરિકા જાવ હાલ હું લઈ દઉં હાલ તને લેવરાવી દઉં આમ તો ગરીબ તું લે હાલ રમેશભાઈ ક્યાં ક્રોમમાં મળી જશે ને આનું નામ માઉસ એપલ નું માઉસ ક્રોમામાં તો નહીં પણ એપલ સ્ટોરે મળી જાય હાલો રે સુરત જાવ હાલો સુરત જાય સુરત ન જાવ ત્યાં લેટેસ્ટ વર્ઝન સુરત સાડી લેવા જાવ બસ ઈ બસ મેકબુક લેવાઈ ગયું હે ભાઈબંધે મેકબુક લીધું એમાં પૈસા થઈ ગયા પછી ને માઉસ લેવું હતું માઉસમાં 8-9 હજાર નું ઓરિજિનલ એપલ નું માઉસ આવે એવું કઈ જરૂર નથી કે આપણે પછી Apple ભાઈ મને કહે હું તો લેવા ફ્લિપકાર્ટ નું ઓલું તમારે કઈ કહે ને ઓલું ક્રેડિટ કાર્ડ હે ને ભાઈ દેને કે હું હપ્તા કરાવ નાખું 8-9 હપ્તા કરાવે એટલે મહિનાના 1000 રૂપિયાનો હપ્તો પછી તો તમારાથી મેકબુક લેવાતા જ નથી હપ્તાની તમારે જરૂર પડે ભાઈ ગાડીઓ તમે હપ્તે લ્યો અમે ના લઈ બોલો હવે ભાઈ રાજકોટ આવ્યા હઈ તો જરાક આપણે ડીએનબી ની પણ મુલાકાત લઈ લઈ હાલ કરી લીધો ક્લચ હા ગેર પડી ગયો વાહ ભાઈ વાહ ભાઈ પકડતા આપણું મેક ક્યાં ડીએનબી ક્યાં મારું મેકબુક પ્રો પકડતા જરાક એ ભાઈ ખબર હે મેકબુક લીધું ના ખાલી કહું હું મેકબુક વાત તો કરે ડીએનબી ક્યાં ગઈ આવે ભાઈ આવે અચ્છા વાહ આગળ હે કા મેકબુક નું જરાક ઢાંકણું ખોલી નાખું ભાઈ અરે ભાઈ તારું મેકબુક આવે આખી જિંદગી મારે સાંભળવાનું રહે કાલ હે ને હું બીજું નવું મેકબુક લઈ આવું ને આખી જિંદગી મને સંભળાવી જય મેકબુક લાવતા મેકબુક પ્રો લે મેકબુક પ્રો લાવતા મિત્રો આને કંઈક તમે કયો કંઈક બે શબ્દ આ રહ્યું ભાઈ આ ડીએનબી આવી ગયા છે જગા હતા જો મારે કેમ કે મેં મારા આઈફોનની બ્રાઇટનેસ ડાઉન કરી નાખી હો એટલે જગા મારે ભાઈ ડીએનબી ધ કાર્સ ડિટેલિંગમાં હાલે છે મોટા પાયે અટાણે કામકાજ જતા ભાઈ એન્ડેવર પડી સ્કોર્પિયો ફોર્ચ્યુનર ને પર્સનલી ધ્યાન આપી બધી ગાડીઓમાં ઓહો શું વાત છે ભાઈ તો અમારે એક સીપ આવી છે કરી દો ને અટાણે તાત્કાલિક થઈ જાય એમ હોય તો થઈ જાય આજે આખી રાત કરવાની મજાક નહીં ફોર્ચ્યુનર કરવાની આ ભાઈ ઓનર છે આ ભાઈ મેં કીધું ઓનર છે મોટું જોઈને હું લાગતું હવે નથી લાગતું મોટું ચડાવી ઓહો મેન માલિક મેન માલિક હવે ભાઈ તમે હાલો સાઈડમાં વહી જાઓ તમે આમ હતો હવે મેન માલિક મળે અર્જુનભાઈ આપણે ગાડી બારે પડી છે એના કોટિંગમાં મુકાવાનું છે થઈ જાય ને ગ્રાન્ડ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની પરમિશન લેવી ભાઈ જાવ રાજકોટથી ભાઈ હું મોડો ઘરે પહોંચ્યો અને સૂઈ ગયો તો મસ્તીની સવાર થઈ ગઈ છે અને ભાઈ મને લાગે ને ત્યાં સુધી આજ છે ને વારો લેવો જોઈએ જતાં ભાઈ મારી મમ્મી ખીજાય છે ને કેટલા દીથી મને વાત ના પૂછો ભાઈ ચાલો ભાઈ કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો અને ભાઈ ઓલી પ્રોડક્ટ છે ને નીચે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં એકવાર ખાલી ચેક કરી આવજો કેવી છે ને એ ભાઈ બહુ સારી છે એમ બાકી મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ